નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજે તારીખ 19 ફેબ્રુઆરી 2025 વાર છે બુધવાર. ત્યારે આજની વિડીયોમાં વાત થશે ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા છે સોઇલ હેલ્થ કાર્ડ. ત્યારે આગળ વાત થશે ચૂંટણી હારી ગયા તો કેસરિયા કરી લીધા છે. આગળ વાત થશે બાવડા નગરપાલિકામાં સત્તા માટે ભાજપને ફટકો. આગળ વાત થશે બચાવ રાપર નગરપાલિકાની ભાજપે 49 બેઠક જીતી છે. ત્યારે વાત થશે ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના સામે આવી છે. આગળ વાત થશે ભવ્ય જીત બદલ જનતાનો આભાર તેવું ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે. ત્યારે વાત થશે એક વોટની કિંમત શું છે તે છોટા ઉદેપુર નગરપાલિકાની ચૂંટણીએ સમજાવ્યું છે. ત્યારે વાત થશે મુખ્યમંત્રી પદની રેસમાં 6 નામ સામે આવ્યા છે. આગળ વાત થશે ચૂંટણીના પરિણામોની મોમેન્ટો સામે આવી છે. ત્યારે વાત થશે હાર બાદ અમિત ચાવડાનું રટણ સામે આવ્યું છે. આગળ વાત થશે આ મહાકુંભ નથી મૃત્યુ કુંભ છે તેવું મમતા બેનર્જીએ જણાવ્યું છે. ત્યારે વાત થશે દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના બની. ત્યારે આગળ વાત થશે સસ્પેન્ડેડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા છે. ત્યારે વાત થશે ધારાસભ્ય હારી જતા સાંસદે ડાન્સથી જશ્ન મનાવ્યો હતો. વાત છે જૂનાગઢની. ત્યારે આગળ વાત થશે સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. મહાકુંભમાં લગભગ 55 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગંગા અને યમુના નદીઓના પાણીની ગુણવત્તા અંગે NGTને એક અહેવાલ આપ્યો છે. બંને નદીઓનું પાણી સ્નાન માટે યોગ્ય નથી. સંગમના કિનારે લેવામાં આવેલા નમૂનામાં 1 મિલીમીટર પાણીમાં ફેકલ કેલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા 100 ને બદલે 2000 જોવા મળી. આ પાણીનો ઉપયોગ શુદ્ધિકરણ અને જીવાણુ નાશ ક્રિયા વિના કરી શકાતો નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્ય હારી જતા સાંસદે ડાન્સથી જશ્ન મનાવ્યો. જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય ચૂંટણી હારી જતા જીતનો જશ્ન ડાન્સ કરીને સાંસદે મનાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા. તેમાં જૂનાગઢ ચોરવાડમાં ધારાસભ્ય વિમાલ ચુડાસમાની હાર થઈ હતી. આથી સાંસદ રાજેશ ચુડાસમાએ જશ્ન મનાવ્યો અને ડાન્સ પણ કર્યો. વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર 8માં હારી ગયા હતા. આ સાથે ચોરવાડ નગરપાલિકા પર ભાજપ સત્તામાં આવ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રિઝલ્ટ જાહેર થયા. સવારથી જ પરિણામો આવવા લાગ્યા હતા અને બદલાવો પણ જોવા મળ્યા હતા. ખાસ કે પાટણના ચાણસ્મા નગરપાલિકાના અપસેટ સર્જાયો હતો, જેમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ પુરુષોત્તમભાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેમનો વિજય થયો. તેમણે વોર્ડ નંબર 5માંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેઓ ચાણસ્મા શહેરના ઉપપ્રમુખ હતા. અપક્ષમાંથી ફોર્મ ભરતા વિજયી થયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના સામે આવી છે. દેવગઢ બારિયા નગરમાં ચૂંટણી પરિણામને લઈને બબાલ થઈ. દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં થઈ હતી બબાલ. એક જ જૂથના 2 જૂથ વચ્ચે માથાકૂટ થવા પામી હતી. ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કેટલાક લોકોએ પથ્થરમારામાં 3થી વધુ લોકોને ઈજા થઈ અને કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરાઈ ગયું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ મહાકુંભ નથી મૃત્યુ કુંભ છે. પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ મહાકુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તાજેતરના અકસ્માતોનો ઉલ્લેખ કરીને તેમણે મહાકુંભને મૃત્યુનો કુંભ ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે સરકાર VIP લોકોને ખાસ સુવિધાઓ આપી રહી છે, પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવ્યા છે. મહાકુંભમાં ભાગદોડ, આગની ઘટનાઓ અને અન્ય અકસ્માતોમાં ઘણા લોકો મૃત્યુને ભેટ્યા છે. તો મિત્રો તમે શું કહેશો? મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર બાદ અમિત ચાવડાનું રટણ સામે આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ ત્યારે તાજેતરમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. વધુમાં તેઓ જણાવ્યું કે આગામી દિવસોમાં બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે, ત્યારે આ દરમિયાન વિપક્ષને બોલવાનો ચાન્સ આપે તેવી માંગ કરવામાં આવી છે, જેમાં સરકાર પાસે વિવિધ માંગ કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીના પરિણામોની મોમેન્ટ્સ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં લોરેન્સ બિશ્નોઈથી લઈને રૂપિયા ઉડાડવા સુધીના રંગો જોવા મળ્યા. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ડાન્સ કર્યો. નવસારી વોર્ડ નંબર 8ના ઉમેદવાર શર્મિલા દેસાઈની જીત થતાં તેઓ ભાવુક થયા. જૂનાગઢના પૂર્વ મેયર
ગિરીશ કોટેચાના દીકરાની હાર થઈ. કોંગ્રેસમાંથી ઊભા રહેલા મહિપતસિંહ બસિયાને પાર્થ કોટેચાને હરાવવાની પોતાની મનસા પૂરી થતાં ભાજપનો ખેસ ધારણ કર્યો અને મહીસાગરમાં જશ્ન જેવો માહોલ પણ જોવા મળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી પદની રેસમાં 6 નામ સામે આવ્યા છે. ભાજપ પોતાના મુખ્યમંત્રીના નામથી લોકોને આશ્ચર્યચકિત કરવા આવ્યું છે. મુખ્યમંત્રી પદની રેસમાં 6 ધારાસભ્યોના નામ સૌથી આગળ છે, જેમાં રવિન્દ્ર ઇન્દ્રરાજસિંહ, શિખા રાય, પ્રવેશ વર્મા, વિજેન્દ્ર ગુપ્તા, રાજકુમાર ભાટિયા અને જીતેન્દ્ર મહાજનનો સમાવેશ થાય છે. ઉપરાંત હવે દિલ્હીની ગાદી ઉપર કોણ બિરાજમાન થશે તે હાલ ઉપર તેની બધાની નજર ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 વોટની કિંમત શું છે તે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીએ સમજાવ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફીસ શેખનો ફક્ત 1 જ વોટથી વિજય થયો છે, ત્યારે સમર્થકોમાં ખુશીનો લહેર જોવા મળી હતી. છોટાઉદેપુર નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ભાગે 8, સમાજવાદી પાર્ટી 6 અને બહુજન સમાજવાદી પાર્ટીના 4 તેમજ કોંગ્રેસના ખાતામાં 1 અને અન્ય ખાતામાં 9 બેઠકો ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભવ્ય જીત બદલ જનતાનો આભાર, જેવું ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીની જીત બદલ નાગરિકોનો આભાર માન્યો છે. ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જનજનને સ્પર્શતા સર્વાંગીકરણ વિકાસની ગેરંટી. તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં પણ છેલ્લા 2.5 દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પરિણામ બાદ મારામારી. વાંકાનેર મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ બાદ ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા. બંને વચ્ચે મારામારી થઈ હોવાના સમાચાર આવ્યા. વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવાર તરફથી આપના ઉમેદવારની દુકાન સામે ફટાકડા ફોડતા મામલો બગડ્યો હતો અને મારામારી થઈ હતી. ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભચાઉ રાપર નગરપાલિકાની ભાજપે 49 બેઠકો જીતી છે. કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના ભચાઉ અને રાપર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે અને તાલુકા પંચાયતની 3 બેઠક પર પણ ભગવો લહેરાયો છે. 2 નગરપાલિકાની 56 બેઠકો પૈકી ભચાઉની તમામ 28 બેઠક અને રાપર નગરપાલિકાની 28 બેઠક પૈકી 21 બેઠક ભાજપે કબજે કરી છે, જ્યારે 7 બેઠક પર કોંગ્રેસ વિજેતા થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાવડા નગરપાલિકામાં સત્તા માટે ભાજપને ફટકો. ભાજપના ગઢ સમાન અમદાવાદના બાવડા નગરપાલિકામાં બહુમતી માટે ભાજપને ફટકો પડ્યો છે. આ બેઠક પર કોઈ પક્ષની બહુમતી મળી નથી, જેમાં કુલ 28 પૈકી 14 બેઠકો ભાજપ પાસે જ્યારે કોંગ્રેસ પાસે 13 અને 1 બેઠક બહુજન પાર્ટીના ફાળે આવી છે. આવા સંજોગોમાં બહુજન સમાજ પાર્ટી બાવડા નગરપાલિકામાં કિંગ મેકર બની શકે કે શું તે તમે જણાવશો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી હારી ગયા તો કેસરિયા કરી લીધા. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ના કોંગ્રેસના હારેલા ઉમેદવારે હારનો પોટલો કોંગ્રેસ ઉપર ઢોળ્યો. કહ્યું કે કોંગ્રેસે ફંડ આપ્યું ન હતું. કોંગ્રેસના ઉમેદવારે ભાજપના જીતેલા ઉમેદવારને હાથે કેસરિયા કર્યા. આકાશ કટારે મહિપાલસિંહ બસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો. જીતના ભાજપના ઉમેદવાર આકાશ કટારા તેમના નાના ભાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા છે સોઇલ હેલ્થ કાર્ડ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. સ્વાસ્થ્ય ધરા ખેત હરા ના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.